દરેક યુનિવર્સિટીમાં ભણ્યા હશે એને ભાગમાં આવ્યું હોય તો એના ગ્રેજ્યુએટ થયા હોય તો ગમે ત્યારે ભાગમાં આવે. યુનિવર્સિટીઓમાં દરેકમાં એક વિભાગ હોય છે યુવા સાંસ્કૃતિક વિભાગ અને એને એક ડાયરેક્ટર હોય છે. યુનિવર્સિટીના ખર્ચે જુદી જુદી કોલેજો અથવા જુદી જુદી કોલેજોમાંથી પસંદ કરેલા વિદ્યાર્થીઓની શિબિરો કરે. અમારા ભાગમાં એવી એક શિબિર આવેલી. એના ડાયરેક્ટર એટલો ઉત્સાહી માણસ હતો, જાતનો બ્રાહ્મણ, કનકભાઈ ત્રિવેદી એવું નામ. વર્ષો આજે તો હયાત, કારણ કે 50-55 વર્ષ પહેલાંની વાત છે, 55 વર્ષ ત્યાં, તેથી વધારે કદાચ. તો એની વચ્ચે એ યુવાનોની શિબિરમાં છેલ્લા દિવસે કેમ્પ ફાયર થાય. લાઇટો જ્યાં અમે હતા ત્યાં લાઇટો હતી જ નહીં. સ્થળ તમને બતાવું. વિજયનગર જતાં વચ્ચે આતરસુંબા આવે છે, ત્યાં આશ્રમ છે ને, આ આશ્રમમાં શિબિર હતી બરાબર 55-56 કે 57 વર્ષ ત્યાં. લાઇટ તો હતી જ નહીં. છેલ્લા દિવસે કેમ્પ ફાયરનો પ્રોગ્રામ, સાંજથી જ અંધારું થાય એટલે કેમ્પ ફાયરમાં શું હોય છે કે સૂકા લાકડાનો હોળીની જેમ ઢગલો કરી પછી એને સળગાવીને એના અજવાળે નૃત્ય, સંગીત, ઉત્સાહના, ઉમંગના એવા કાર્યક્રમો યોજાય, જેને જે આવડે એ રજૂ કરે. એમાં એ ડાયરેક્ટર હતા, હાથમાં મસાલ લે, સુંદર મજાની સાફો પાઘડી બાંધી હોય, સરસ મજાનો ડ્રેસ પહેર્યો હોય અને એક ઇંગ્લિશ ગીત ગાતો હોય માણસ. એનું નામ જ છે કેમ્પ સોંગ જ. મને એની પહેલી લીટી યાદ છે અને હવે એનું હિન્દી વર્ઝન પણ લોકો ગાય છે. હિન્દી વર્ઝન ક્યાંક ગીત તરીકે આવે છે, હમ હોંગે કામયાબ. પછી શું આવે છે? ये कामयाब. हाँ, गाओ. કેવું સરસ ગીત છે. એનું જે ઇંગ્લિશ વર્ઝન એ ગાતા, મૂળ ઇંગ્લિશ ગીત છે અંગ્રેજી ભાષામાં, એનું હિન્દી વર્ઝન બહુ પ્રખ્યાત હતા, તમે ગાઓ છો તે. એના શબ્દો આવા હતા. આ એની પહેલી લીટી હતી. અંગ્રેજી વર્ઝન, મૂળ અંગ્રેજી કાવ્ય છે. વી શેલ ઓવરકમ સમડે. બે વાર એ માણસ ગીત ગાતો. એનો સૂર એટલો સરસ હતો, એટલો સરસ સૂર. આ હિન્દી વર્ઝન તો પછી આવ્યું વર્ષો હમણાં, પણ એ ગીત ગવાતું. એટલું સરસ સૂરમય માણસ ગાતો, આપણી લાગણી ઊભી થઈ જાય. પછી એનો અર્થ કહેતો. આખું લાંબુ ગીત છે, લગભગ 3-4 મિનિટ લાંબુ ચાલે. મને એની આ એક જ લીટી યાદ રહી છે, વી શેલ ઓવરકમ સમડે. કામ આરંભ્યું છે, કોક દિવસ એને પૂરું કરશું. સાધના શરૂ કરી છે, કોક દિવસ હું એને પ્રાપ્ત કરીશ. માણસના જીવનના તમામ કર્તવ્યને આ લીટી લાગુ પડે, એક સરખી બધી, એક અર્થમાં બધાને લાગુ પડે. જે કર્તવ્ય છે એને હું કોક દિવસ પૂરું કરીશ. પછી શું આવે બેટા? હમ હોંગે કામયાબ. પછી લીટી શું? લીપ ઇન માય હાર્ટ, આઈ ડુ બિલીવ. અનુભવું છું. આ કેમ્પ નથી, લીપ ઇન માય હાર્ટ.
આમાં લખેલું વાક્ય લીપ ઇન માય હાર્ટ, લીપ ઇન માય બ્રેઇન નથી લખ્યું. મારી બુદ્ધિમાં ના, મારા હૃદયમાં હું અનુભવું છું એ ધડકન. તો આ શિબિર જ છે, આ કેમ્પ જ છે. આજે 29મી કેમ્પ લાગી. કોઈએ અરજી કરી મૂકી હશે, કોઈ અણદીઠ ભક્તની અરજી સદગુરુને ચરણે પડેલી હશે વર્ષો પહેલાં કે ધર્મને માર્ગે સાચું જાગરણ, ધર્મને માર્ગે સાચું જાગરણ વ્યક્તિ પોતે જાગે એ છે. એ પડેલી અરજી આકાર પામી, આ બની. અને આજે એમ લાગે છે કે સાર્થક થયું. આપણે આપણું દુઃખ કહી શકીએ, ઓછી વાત છે. સુખ તો બધાય કે, પણ દુઃખ કહેવું, એની જગ્યા મળવી અને પાછું હિંમતભેર કહી શકું, યોગ્ય રીતે કહેવું, આંખમાં આંસુ સાથે કહી શકું, ઓછી વાત છે. લીપ ઇન માય હાર્ટ. હૃદય જ્યાં સાક્ષી પૂરે ત્યાં વાત પૂરી થાય. અને આ ગીત એટલું ગમતું તો એ કનકભાઈ ત્રિવેદી અને અમે કેમ્પ રાત્રે 2 વાગે 3 વાગે બધા નાચગાન પૂરા થાય, જેને જે આવડે ગાય. છેલ્લે સમાપન થાય એટલે ફરી કહેતા, એકવાર આ ફરી ગાઓ. એનું ઇંગ્લિશ વર્ઝન, ઇંગ્લિશ ગાતા, ઇંગ્લિશ ગીત. એટલો સરસ સુર હતો એ માણસનો. આખું ગીત ગાય હાથમાં મસાલ લઈને, એક રૂઆબભેર. માણસ ઊભો થઈ જાય. આવા કાર્યક્રમ આજે કદાચ થતા હશે, મને ખબર નથી, પણ અમારા ભાગમાં આવેલો જિંદગીનું એક યાદગાર સંભાળનું કોલેજ કક્ષાએ. તે કોલેજના સમયને ગોલ્ડન પીરિયડ કહેતા. આજે કેમ છે ખબર નથી. 1960માં કોલેજમાં દાખલ થયા. અમારા પ્રોફેસરો એમ કહેતા કે તમે તમારા જીવનના સોનેરી સમયમાં દાખલ થયા છો. જેવા ભણીને નીકળશો આ સોનેરી સમય પૂરો થઈ જશે. આ સોનેરી સમય છે એને જીવનમાં ઉજવી લ્યો, ભણી લ્યો, જ્ઞાન પ્રાપ્ત કરી લ્યો, હસી લ્યો, રમી લ્યો, નાચગાન કરી લ્યો. પછી મોકો નહીં. હવે ના આવ્યો ના આવ્યો મોકો. એ ગયો 1965ની સાલ એ હાથમાં ફરી ગયા. અમે અનુભવીએ છીએ સાહેબ. પહેલી શિબિરથી 7/2/2022 સવારના પહેલી શિબિર લાગે. એના આગલા દિવસે સાંજે પરિચય શિબિર. તદ્દન નવા અજાણ્યા ચહેરા, અમે નવા, સામેના નવા, કાર્યક્રમ આખો નવો. શું કરવું એની કશી ખબર નહીં. એક અજાણ્યા ઘરમાં, અંધારા ઘરમાં પ્રવેશ કર્યો અમે બે સાથે. ને આ ભાઈ શિબિરાર્થી તરીકે આવેલા એ સાહેબ બેઠા, એ મોટા બહેનવાળા, એ શિબિરાર્થી હતા અમારા. બિઝનેસમેન છે તમારા જેવો જ. હા સજોડે. એના જીવનની ઘટના કહું. આવો જરા ખરબચડો લાગતો માણસ. અમે ઉપર રહેતા. એ સાંભળે છે ને કહું છું. બીજે દિવસે ચા નાસ્તો કરીને નવો સમય શરૂ થાય એ પહેલાં ઉપર આવી અને આ માણસ જે ધ્રુસકે રોયો છે. એ ન હોય તો સારું, જતો રહેજે તું, જતો રહેજે. એક વેદના વ્યક્ત કરી. વેદના શું હતી? અહીંયા આયાનું પ્રમાણ શું? બાપા અમને આ શું ક્યારે મળશે? ભગવાનનો પ્રસાદ, પૈસા ટકાનો નહીં. મનમાં આ વેદના, અમને આ ભગવાનનો પ્રસાદ ક્યારે મળશે? બધા એ જ વેદના અહીંયા લઈને આવે છે અને કોઈની ધરબાયેલી વેદના અહીંયા આવીને રોઈને વ્યક્ત કરે છે, અમને ક્યારે મળશે? આ જીવતો જાગતો દાખલો. આ રૂ એવો લાગે છે. તમે જો ચહેરો એનો પાક્કો વેપારી છે, પણ એનું જે હૃદય ઉખડ્યું તે દિવસે, આહા, અમે જોઈ રહ્યા અને અમને આંસુ આવી ગયા. 2-5 મિનિટ તો અમે મૂંગા થઈ ગયા. આને કહેવું શું? ને અમે એ કક્ષાના માણસ નથી જે, એટલે તમે અમને શું ધારો છો? તમારા જેવા જ છીએ. સહેજે ફેર નહીં, સહેજે. તો વેમમાં ન રહેતા પારું. એ જ સાહેબ છે ત્યાં હતા.
આ તીધી દાઢી જરા થોડી થોડી કાળી હતી, બાલ કાળા હતા, ચહેરો જરા આથી જુવાન લાગતો હતો. સફારી પહેરતા હતા. માણસને જુઓ પ્રભુ, આપ બધા ઇન્ટેલેક્ચ્યુઅલ છો, જીવનમાં ભાવ કેટલો જરૂરી છે. કેમ લાગે છે? ભાવ છે ને એ ગોળમાં ઘી છે. ગોળ જેટલું ઘી હોતું નથી, પણ હોવું જોઈએ. ગોળો એટલું ઘી ન હોય, પહેલાં તો ખાતા ગોળ ડૂબે એટલું ઘી નાખતા, એવું ખાતા. પણ આજે એટલું સહન નથી, તો ગોળમાં ઘી જોઈએ. એમ ભાવ આ ચીજ છે, ભાવ ઘી છે. એના વગર જીવન અલૂણું લાગે. લૂણ એટલે મીઠું. કોઈ વસ્તુમાં ખાધામાં મીઠું ન નખાય, ભૂલી જાય તો પછી મીઠું નથી, બાકી બધું છે અલૂણું જીવન. એમ ભાવ વિનાનું જીવન અલૂણું જીવન છે, કોરું કોરું લાગે. એક કોઈ મેઘમણી પરિવાર છે આપણો, અમે નામ સાંભળ્યું છે, જોયો નથી. છે ને? હવે આજે કેમ છે એના વ્યક્તિને કોઈને જોયા નથી, પણ એ પરિવારમાં ભાગવતની કથા કહેવા માટે કડિયાદરાના એક બ્રાહ્મણ, એક પ્રોફેસર છે, ડૉક્ટર દિનેશચંદ્ર ઠાકર, ભાગવત કથાકાર છે, ઈડર કોલેજમાં પ્રોફેસર હતા. એને આમંત્રણ આપ્યું, ગયા હતા એના પરિવારમાં. એ માણસ કહેતા હતા કે એક એવો પરિવાર, એમાં હું 7 દિવસ વસીને આવ્યો. એને ધર્મ શીખવવાની જરૂર નથી, શીખેલા જ છે. કે એવું અદ્ભુત એનું ઘરનું વાતાવરણ. 60 કે 62 માણસ એક રસોડે જમે. સાંજે સમયસર બધા આવે કામ ધંધેથી, નાહી ધોઈને બધા એકબીજાને મળે, અડધો કલાક પ્રાર્થના થાય, પછી ભેગા જમે. અને એમ લાગે કે થાક્યા પાક્યા હશે તો યોગ્ય રીતે યોગ્ય સમયે બધા સૂઈ જાય. કોઈ આગી પાછી સાચી ખોટી વાત નહીં, જરૂરી વાત બધા કરે. હિસાબ કિતાબ લેતી દેતી એ ધંધામાં તો જરૂરી છે. હિસાબ કિતાબની ચોકસાઈ ધંધામાં જરૂરી છે જ. એ બધું વ્યવસ્થિત કરીને બધા સૂઈ જાય. બીજે દિવસે હું કે એ પરિવારનો 7 દિવસ હતો, માત્ર એક જ પરિવાર, એની સમક્ષ બધાએ રજા પાડી. 7 દિવસ કોઈ કામે જાય નહીં, 7 દિવસ કથા ભાગવતની. એક બ્રાહ્મણ આ સર્ટિફિકેટ આપે છે. કોઈ ધર્મ શીખેલો એક વ્યક્તિની આખો પરિવાર આવો, તો એમાં સુખ દુઃખ તો હશે, પણ સ્વીકાર ભાવથી જીવતા. બધા માણસ સરખાઈ નહીં હોય, કોઈ ઠંડુ હશે, કોઈ ગરમ હશે, કોઈ કેવું, કોઈ ઉતાવળું, કોઈ ટાઢું, પણ સ્વીકાર ભાવથી આખો પરિવાર જીવે. એની પાસે વિશેષતા શું? એ શેનાથી આવે? તો જરા આજે જુવાનો જે શબ્દને બહુ સ્વીકારતા નથી, એ શબ્દનું નામ છે ધર્મનું શિક્ષણ. જુવાનોના મગજમાં ઘૂસી ગયું છે સંપ્રદાયનું શિક્ષણ. સંપ્રદાયને અને ધર્મને કોઈ સંબંધ નથી. સંપ્રદાયમાં ધર્મ વ્યક્ત થાય. જેમ ડબ્બામાં મીઠાઈ ભરી હોય તો મીઠાઈ ખવાય, ડબ્બો ખવાતો નથી. એમ સંપ્રદાયમાં ધર્મ છે એનો જીવનમાં અમલ થાય. સંપ્રદાયને ઠેકાણે પડ્યો રહે. હા, એનું કોઈ નામ પૂછે, તમે શેને માનો? તમે ઇમામ સાહેબ બાબાને માનીએ. તમારા ધર્મનું નામ શું છે? સત્પંથ. એ વિચારધારાને માનીએ છીએ ને એમાં કહેલી વાતો જીવનમાં આવી છે. એ વાતોને કારણે અમારા જીવન ભર્યા બાદર્યા છે, અમે ખૂબ સુખી છીએ. તો સંપ્રદાય નહીં, ધર્મ. આ સમજ જુવાનો સુધી પહોંચી નથી. ખરબચડી રીતે વડીલોએ જરા જુવાનોને ઉગણ્યા, અને એકલો સંપ્રદાય ગધેડી ભીણ્યા નહીં. આ પૂજાની ચોપડી જોઈએ, પોતાના જુવાન દીકરાને ગધેડી કે. પછી છોકરો ઊભો રહે, હું ગધેડી છું તો ગધેડી જ રહીશ. કેમ લાગે છે? આ આપણા ભલે આજે વખાણ કરીએ, ઘણાએ વડીલો બરછટ હતા અને આજે હશે. તમને પોતો અનુભવ લઈને આવ્યા હશો, ભલે કહેતા નથી અને કહેતા નહીં. દરેકના જીવનમાં આવું હોય છે. એમાંથી સત્ય આતારનું નીકળે છે. આ ગ્રંથ નિર્જીવ છે, આને કોઈ જીવન નથી. આને કૂટી નાખો, હથોડી ઠોકો, પછાડો, એમાંથી અવાજ નહીં આવે. નિર્જીવ છે.
એમાં કહેલી વાત જીવનમાં ઉતરે તો એ સજીવ છે. સ્વામી તમે ઓહમકારમાં એ આપોઆપ, આટલા શબ્દો જે સાધક એના જીવનમાં ઉતારી દે કે પરમાત્માનું સ્વરૂપ કહેવા માટે શું છે? ઓમ. કેવો સટીક શબ્દ લખ્યો છે. આ જ શબ્દ ગુરુ નાનક દેવે ઉચ્ચારેલો પહેલવેલોનું જ્ઞાન થયું ત્યાર પછી. એક ઓમકાર સતનામા. આપણી યજ્ઞવિધિ છઠ્ઠો મંત્ર, સ્વામી ઓમકારમાં એ આપોઆપ, શક્તિ રૂપી જપાવ્યો જાપ, શક્તિ રૂપી રચ્યો સંસાર, હેઠે શક્તિ ઉપર કલા, પાંચ દેવતે સંભરે ભર્યા, આસન શક્તિ નુરી તેજ, નુરે ખલક્યા નિરંજન હેજ, શ્રેષ્ઠ શક્તિ માટી સહી, માટી વીણને ઉપણ્યા કોઈ, માટી ઘાટને માટી પાટ, માટી મોક્ષ મુક્તિની વાટ. એક એક વાક્ય, એક એક શબ્દ સાધના છે, એક એક વાક્ય સાધના છે. એમાંથી કોઈ એક જ વાક્ય ઉપાડો, તમને ગમે એવું વાક્ય ઉપાડીને આપું. આસન શક્તિ નુરી તેજ, આ એક જ વાક્ય લઈએ તો એનો તત્વાર્થ શું છે? જ્યારે કોઈ સાધક આ પૂજામાંથી માર્ગદર્શન મળે છે, પૂજાની ચોપડીમાં આ માર્ગદર્શન લખ્યું છે જરા ટૂંકા ટૂંકા શબ્દોમાં સૂત્ર રૂપે, અને ધર્મની ભાષા તો સૂત્ર ભાષા જ હોય છે. પછી બીજા બે સૂત્ર બતાવું. આસન શક્તિ નુરી તેજ, એનો મર્મ એ છે કે જે કોઈ સાધક એની સાધનાના પંથે શરૂઆત કરે તો પહેલી એની જરૂરિયાત, અનિવાર્ય જરૂરિયાત છે આસન સિદ્ધિ. આસન સિદ્ધિ. જો આસન સિદ્ધ થાય તો આસનના તપોબળે પ્રતાપે કરીને શરીર ડોલે નહીં, એના સાથે મન ડોલે નહીં, અને એમ કરીને સાધનાને પંથે જાય તો બ્રહ્મનું તેજ કોક દિવસ પામી જાય આ જ શરીર દ્વારા. એ વાક્ય લખ્યું છે. તો આસન સિદ્ધિ શું છે જરા સમજીએ. જુવાન માણસ અથવા જેને આસન ઉપર બેસવાનો ઘણો લાંબો અભ્યાસ છે એ વ્યક્તિ આ આસન મારે, જેમાં હમણાં આપ બેઠા છો, આ આસન બેઠા પછી ન શરીર હલે, ન તમારી સીટ જ્યાં આસન અડ્યું છે જમીનને એ ભાગ ડગે હલે. નારાયણ બાપુ આજ કહેતા હતા. તો એ ડગે નહીં. ઓછામાં ઓછો 1 કલાક આવી સ્થિતિમાં જે કોઈ બેસી શકે, અડોળ મૂર્તિની જેમ, મૂર્તિ જોઈ લો, તો 1 કલાકની એ સાધના આસન સિદ્ધિ છે. આટલું જેને જડી જાય, આવડી જાય, અભ્યાસથી શીખી લે, ત્યાર પછી એ આસનની સિદ્ધિનો ઉપયોગ સાધનામાં કરે, ધ્યાન કરે, બીજું જે કંઈ કરવું હોય, કોઈ હઠયોગની સાધના ચાલે કરે, આસનમાંથી બધું આવે. તો ક્રમશઃ આસન સિદ્ધિને પ્રતાપે કરીને એના શરીરમાં જ્યાં ચૈતન્ય ભર્યું છે એ શક્તિનું કેન્દ્ર જાગે, એના માર્ગે વળે, અને આસ્તે આસ્તે ગુરુ કૃપાને પ્રતાપે કરીને ગુરુજીની પાસેથી માર્ગદર્શન લઈને એ વ્યક્તિ બ્રહ્મના તિરિજને પ્રાપ્ત કરી જાય. એના મૂળમાં છે આસન સિદ્ધિ. આ વાક્ય આસન શક્તિ નુરી તેજ. એક ઘટના પહેલી આસન શક્તિ, બીજી ઘટના છેલ્લી નુરી તેજ. વચ્ચે જે બને છે એ સાધક અનુભવે, કોઈને કહેતા નથી. ભગવાન કેવું માર્ગદર્શન કેવું છે જુઓ. પહેલી ઘટના આસન શક્તિ, વચ્ચે સાધક જે કંઈ અનુભવે, સુખ દુઃખ વેઠે, તકલીફ વેઠે, તાપ વેઠે, અંદરનો મનનો કોઈ ઉપદ્રવ વેઠે, એમ કરતો કરતો છેક પહોંચે નુરી તેજ. આટલું જ લખ્યું છે આ મંત્રમાં. એનો અર્થ હતા આ એક જ વાક્ય આખી સાધના છે. એક જ વાક્ય આખી સાધના. ગંગા કેમ સ્થાન બદલ્યું? હોર નથી વહેતું નહીં? અરે હોવું જોઈએ, શરમાવું નહીં. હા, હું તો મારા જીવનસાથી સાથે બેસીશ, હોવું જોઈએ. કુમારીથી કહેવું, શું કામ શરમાવ છો? અહીંયા કોઈ પ્રતિબંધ નથી, ઊંઘવાની છૂટ. કોઈ સભા ઊંઘવાની છૂટ આપે? કદાચ આવી જાય, જોકું. તો આપણી યાત્રા થોડી આગળ વધારીએ. મનુષ્યના ભાવની દુનિયા
મનુષ્યના જીવન લેખે આ બે ચિત્ર એ આપણે છીએ. આ મનુષ્યના જીવનનું ચિત્ર છે. એક ચિત્ર એક બાજુ, આને ડાબી બાજુ કહેવાય કે જમણી? મારે માટે જમણી. તો આ ટેમ્પરરી છે, જો જાગી શકાય તો. અને આ પરમેનન્ટ છે. તમે જાગો એમ વધે, આ જાગો એમ ઘટે, આ જાગો એમ વધે. હવે જાગવું એટલે શું? પાછી જરા માથાકૂટ થાય. જાગવું સમજવું જોઈએ ને. વોટ ઇઝ અવેકનિંગ? મિલકત. અરે વાહ, વોટ એ વંડર. દેવું ઉતરી શકે. શાબાશ, સાચી વ્યાખ્યા. તો જાગવું, જાગરણ, આવા બધા શબ્દો હજી આથી બીજાય ક્યાંક હશે. જુદા જુદા જ્ઞાની પુરુષોએ જાગરણ એ ઓશોનો શબ્દ છે. અવેકનિંગ એ જે કૃષ્ણમૂર્તિ. અવેકનિંગ, અવેરનેસ એ પણ જે કૃષ્ણમૂર્તિ. અને ઓશો આ એને આપેલા શબ્દો છે. સ્મૃતિ બુદ્ધનો શબ્દ છે. સ્મૃતિ પોતે શું છે એ જાણી જવું એ છે સ્મૃતિ. બુદ્ધ કહે છે કે તમને સાચી સ્મૃતિ મનુષ્ય જીવનમાં ત્યારે જ કહેવાશે જ્યારે તમે શું છો એ જાણી જાઓ. અર્જુનની કબૂલાત આ ગીતામાં છેલ્લે અર્જુન જાગે છે. જ્યારે જાગે છે ત્યારે જે ભગવાનની આગળ જે કબૂલાત કરે છે એ શ્લોક હું ગાઉં તમને. આગલી લીટી જરા યાદ કરું છું. બીજી લીટી છે સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશે રે નષ્ટો મોહ. આ શ્લોક આખો છે. જો આપણી સ્થિતિ એમાં વ્યક્ત થાય છે. જાગેલાની સ્થિતિ વ્યક્ત થાય છે. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા ત્વત પ્રસાદાન મયાચ્યુત. આ જીવનની પ્રસાદી છે સાહેબ. વ્યક્તિ પોતે પોતાને સાચા સ્વરૂપે અનુભવે એ પળ, એ ઘટના જીવનની સાચી પ્રસાદી છે. અર્જુનની જેમ. અર્જુનના મોઢામાં ભગવાને વ્યાસજીએ મૂકેલો શ્લોક છે નષ્ટો મોહ. આખી ગીતાનું જ્ઞાન એના ચિત્તમાં, એના હૃદયમાં ઉતરી ગયા પછી અર્જુન જાગે છે પોતાનામાં. આપણે અર્જુન જ છીએ પોતાનામાં, બીજે નહીં. પોતાનામાં જાગવું. તો પહેલું શું પ્રગટ્યું? અર્જુને શું જાણ્યું? જેનાથી મારી નજર બંધાયેલી હતી, જે મારી નજર આગળ પડદો હતો, જેનાથી સત્ય જાણી નહોતો શક્યો, એ અનિષ્ટનું નામ છે મોહ. મારો મોહ નાશ પામ્યો છે. નષ્ટો મોહ સ્મૃતિર લબ્ધ્વા. બહુ કિંમતી વચન છે, બહુ જ કિંમતી. ભગવાન, મારો મોહ નાશ પામવાથી મને મારી સ્મૃતિ પાછી પ્રાપ્ત થઈ છે. સ્મૃતિર લબ્ધ્વા. હું કોણ છું? હું અર્જુન નથી. હું તમારો અંશ છું એમ હું જાણી ગયો. હવે મને કોઈ વાંધો નથી. સ્થિતોસ્મિ ગત સંદેહ. હવે હું મારી અસલ સ્થિતિમાં સ્થિર છું. આત્મા છું, જાણી ગયો. હવે મને કોઈ સવાલ નથી. ગમે એટલા વાવાઝોડા આવે. સ્થિત અસ્મિ. હું મારામાં સ્થિર થઈ ગયો. હવે ડગું નહીં. જ્યારે જ્ઞાન પ્રાપ્તિ થાય ને, દરેક જ્ઞાની જ્ઞાન પ્રાપ્તિ પછી એવો સ્થિર થઈ જાય છે. પછી દાખલો આપો. ગત સંદેહ, જે મારા મનમાં થોડા ઘણા વેમ જેવા પદાર્થો હતા, સંદેહ હતો. સંદેહ એટલે વેમ. એ સંદેહ નીકળી ગયો છે. કરીશ્યે વચનમ તવ. અત્યાર સુધી હું તમારી સામે દલીલો કરતો હતો ભગવાન, પણ હવે મારા મનમાં કોઈ અવઢવ નથી. નિશ્ચય થઈ ગયો છે, કારણ કે હું મને જાણી ગયો. આ જ જાણવામાં આવવાનું હતું. તો હવે તમે કહેશો એમ કરીશ. કરીશ્યે વચનમ તવ. કરીશ્યે વચનમ તવ. કરીશ્યે વચનમ તવ. બધાઓ છો?
કરીશ્યે વચનમ તવ, વચનથી અમે તમે કહેશો એમ કરશું. અર્જુન નિમિત્ત છે. એટલો એક ઉત્તમ અવસ્થા અર્જુનને પ્રાપ્ત થઈ છે. અર્જુનનું નિમિત્ત રાખીને આપણે અર્જુન બની જવું અને આ મનોવૃત્તિ ભગવાનની કે પોતાના ગુરુદેવની કૃપાથી પ્રાપ્ત થઈ જાય. આવી એક મનોદશા, સંશય તમામ ટળી જાય. હું કોણ છું એ હું પૂરેપૂરું જાણી લઉં, મને હું કોણ છું, બસ કોઈ સંશય છે જ નહીં. હવે હું મારા પોતાનામાં સ્થિર થઈ ગયો છું. આ છે સાધનાનું ચિત્ર. આ છે પોતાને જાણી લેવાની યાત્રા, જર્ની ટુ ગોડ. શાસ્ત્ર આમ નિરર્થક સાચા છે. અક્કલ શું ખબર કરો આવે છે મંત્રમાં મુખી મહારાજ. એનો શું અર્થ થાય? અક્કલ એટલે પ્રજ્ઞા, જે બુદ્ધિને રાગદ્વેષ મટી જાય એવી શુદ્ધ પારદર્શક થયેલી બુદ્ધિ જે કંઈ જુએ એ સત્યને જુએ છે, એ અક્કલ. જે બુદ્ધિમાંથી રાગદ્વેષ નષ્ટ થઈ ગયા, જે બુદ્ધિ રાગદ્વેષથી પર થઈ ગઈ, શુદ્ધ કાંચન જેવી થઈ ગઈ, એ બુદ્ધિ જે કંઈ જોશે એ સત્ય છે અને એ છે અક્કલ. એનાથી જગતને જુઓ. આપણો મંત્ર અક્કલ શું ખબર કરો. એ નાની સૂની વાત છે. કેવી ઊંચી સાધના બતાવી છે કે આવી સ્થિતિ સી રીતે પ્રાપ્ત થાય. તો માર્ગ અર્જુનનો, કોઈ કૃષ્ણ તો મળશે નહીં, પણ પોતાના સદગુરુ કૃષ્ણ માની લો, એની વાણીને આત્મસાત કરો, એને કહેલી વાતે કોઈ સંદેહ વિના એ માર્ગે યાત્રા કરો. અંદરની યાત્રા, અંતરયાત્રા. તો જતે દિવસે બધા જ સંદેહ મટી જશે, પોતે પોતાને જાણી લેવાશે અને એ જ સાચી સ્થિતિ છે અને એ જ સાચી યાત્રા છે. પછી કંઈ કરવાનું રહેતું નથી. એક એવી અજબની લીલા પરમાત્માએ રચી દીધી છે. આમ તો જે જેને ભાવે એ ખાય એવી આધ્યાત્મિક દુનિયા છે. કોઈને ભજન ગાવા ગમે અને કોઈ ભજન સાંભળીને કંટાળે. તો જે કંટાળે છે એ જ્ઞાન માર્ગી છે. ભજન ગાવા ગમે, સાંભળવા અને ગાવા એ ભક્તિ માર્ગી છે. અને આ બેથી જે કંટાળે એ કર્મ માર્ગી છે. આવા 3 ભાગ આખી દુનિયાના મનુષ્યોમાં છે. 3 ભાગ. આપણે એમાં ક્યાં આવીએ? જેને જ્ઞાન માર્ગી કહ્યો, એના શરીરનું લક્ષણ છે એ કફ પ્રકૃતિનો વ્યક્તિ હોય. કફ થઈ જાય, શરદી થઈ જાય, ધીર ગંભીર પ્રકૃતિ એ જ્ઞાન માર્ગી. જે પેટની બીમારીથી પીડાતા હોય, એસિડિટી, બહુ જ સંવેદનશીલ વ્યક્તિ હોય, જેને ભજન ગાવા સાંભળવા ગમે, એમાં મન જરા નાચી પણ ઉઠે, એ છે ભક્તિ માર્ગી. એને માટે એ માર્ગ છે. અને એ માર્ગે ભગવાન નાનક દેવ, પછી એની વાત કરીએ. અને જે વ્યક્તિ આ બેથી પસંદ નથી પડતું, જે કોઈની સેવામાં રચ્યો પચ્યો રહે, એ એને ગમે, એમાં એને મજા આવે, એનું અંતર શરીર ખિસ્સું ઘસાઈ જાય તો એ સામું અને મનમાં દર્દ ન થાય, ભલે ગયું કોઈક રાજી થયું ને મારથી, એ છે કર્મ માર્ગી, સેવા માર્ગી. આ 3 માર્ગ એક સરખા છે. આપણે આપણી જાતને આ મીટર જરા મૂકી જોવું. જી, એવું બને નહીં દીકરી. ના, એટલે આ 3 જો હોય તો એમાં એક ગમે તે વિશેષ હશે. આમ તો ભજન ગામમાં બધાને ગમે, પણ એમાં ગમે તે એક તત્વ, આ 3 છે ને એમાં એક વિશેષ હશે. ગમે તે એકની પસંદગી હશે જ. એ પોતાને ગોતી કાઢવું. એ આપણે એ માર્ગી છીએ. એમ જ્ઞાન માર્ગી છીએ કે ભક્તિ માર્ગી છીએ. 2 માર્ગ સરખા જ કિંમતી છે. નામ બદલે છે, માર્ગ એક જ. અરે ભગવાનને પામવાના જ માર્ગ છે, એમાં કોઈ ભેદ નથી. જરા એની રીતભાતમાં થોડો ભેદ પડે. એટલે બહારથી ચિત્ર એવું દીખશે કે આ ફલાણા ભજન કરે. નાનક દેવ, એના પિતાના એકના એક પુત્ર, પિતા દુકાનદાર હતા અને સંભવતઃ આપણા સદગુરુદેવ હતા એ અરસામાં 15મી સદીમાં. નાનક દેવ નાનેથી મોટા થયા, કામ ધંધે વળગે એવા થયા.
એના પિતાએ એને દુકાનમાં વળગાડ્યા. સવારે ઘરેથી તૈયાર થઈને દુકાને આવે. સમજણો થયો ત્યારથી આ બધા ઉપરાંત એનામાં એક બીજું લક્ષણ વિકાસ પામ્યો કે એને ભજન ગાવા બહુ ગમે. ભજનની લીટી સતત ગાતો જ હોય, ગમે તે એની ભાષામાં ગાતો જ હોય, કાંક ને કાંક. એની માં સાંભળે અને કંટાળે કે આ ભજનીઓ થયો, ભગતડું થયો, આ ધંધો નહીં કરે, રોટલા નહીં કમાય, માથે પડ્યો. એમની માં એને મેણા મારે તો એ નાનકદેવ એની માં વઢે તો એમ હસી લે જરા, અને તો એ ભજન ગાયા કરે. વર્ષો વીત્યા, ભજન બંધ ન થયા. તીવ્રતા વધી ભજનની. અંદર એક તાલાવેલી ભજનના પ્રહારથી ઊભી થઈ ગઈ. જાગતો ગયો, જાગતો ગયો, જાગતો ગયો ભજનથી. 20 વર્ષની તપશ્ચર્યા, ગીત ગા. એને એમ નહીં કે, એવું નહીં કે હું તપશ્ચર્યા કરું છું. અંદરની પસંદગી. 36 વર્ષની ઉંમરે પરમ જ્ઞાન, કબીરના જેવું પરમ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. કબીર જ્ઞાન માર્ગી, નાનકદેવ ભક્તિ માર્ગી. આટલો જ ફેર. બંને જ્ઞાનની પ્રાપ્તિમાં સરખા અને એક જ સમયમાં. તો નાનકદેવ કોઈ તપશ્ચર્યા, સાધના, ધ્યાન કાંઈ કર્યું નહોતું. માત્ર ભજન ગાઈ ગાઈને પરમાત્માની સાથે એવું ઐક્ય થઈ ગયું. તારી દીકરી તારો જવાબ. ભજન ગાઈ ગાઈને એવું ઐક્ય સ્થાપિત થઈ ગયું. એને કરવું ન પડ્યું. અંતઃકરણ એવું થતું કે ધીરે 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 તો ભજનના પ્રહાર, એના શબ્દો, એના મર્મ અંદર ઉતરી ગયા. જેમ ઘાલ લાગે, કોઈ ઘાળ દેન લાગે અને અંતરમાં દુઃખ પેદા થાય, એ આપણે અનુભવીએ છીએ. એમ પરમાત્માની શક્તિ અંદર પ્રગટે તો એવો જ અવળો ભાવ. તો ભજન ગાતે ગાતે નાનકદેવ પરમ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા. અને પછી એને જે હાજી હા છે ને ભજન જ. એમાં ઘણાય જ્ઞાની થઈ ગયા, ઘણાય જાણ્યા જેવા. આપણે એ ભાષા અલગ ને એટલે એમાં ઉતરી નથી શકતા, પણ એવા કોઈ આપણી ભાષા સમજે એવા માણસને મળજો. હા, આપણે તો જ્ઞાનથી કામ છે ને. આપણે શું શોધીએ છીએ? જ્ઞાન. કયું જ્ઞાન? તો પોતાની જાતને ઓળખાવે તે. પછી શોધતે શોધતે જ્યારે એમ લાગે ને મને જ્ઞાન પ્રાપ્ત થયું, ત્યારે જે પ્રાપ્ત થાય છે એ પોતે હોય છે. ઓહ, હું પોતે હતો. એ જ જ્ઞાન. આપણી શોધ આ છે, નામ પડે છે જ્ઞાનની શોધ. ઇન સર્ચ ઓફ નોલેજ, ઇન સર્ચ ઓફ સ્પિરિચ્યુઅલ નોલેજ, ઇન સર્ચ ઓફ સોલ. એમ નામ ભલે માણસ પાડે, એ યાત્રાનું નામ પાડે, પણ શોધતા 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 જ્યારે ઠેકાણે પહોંચે ત્યારે જે સામે પ્રતીતિ થાય, ઓહ, આ તો હું પોતે જ હતો. બસ, યાત્રા પૂરી. પછી જ્ઞાનનું નામ, પછી જ્ઞાન ભૂલી જાય. વાણી, વ્યવહાર, વર્તન, રીતભાત બધું બદલી જાય માણસનું. શું કહેતા હતા ભગવાન? ભગવાનને અર્જુને કહેલો આ શ્લોક ભગવાનને ઉદ્દેશીને આ છેલ્લો શ્લોક છે. ભગવાન આગળના શ્લોકમાં એમ કહે છે, મેં તને જે કહેવાનું હતું એ કહી દીધું, હવે તને ઠીક લાગે એમ કર. આ ભગવાનના મોઢાનો છેલ્લો શ્લોક. એમ ભગવાને કહ્યું. ભગવાન જોઈ ગયા, હવે તો જાણે ને બધું કે તૈયારી છે બિલકુલ. અર્જુનમાં એનો ચેન્જ થવાની બિલકુલ તૈયારી છે. એ તકનો લાગ જોઈ અને વચન કહી દીધું ભગવાને. હવે હું સંસ્કૃત શ્લોક ભૂલી ગયો છું, પણ એનો અર્થ આવો થાય છે, મેં તને જે કહેવાનું હતું એ કહી દીધું અર્જુન, હવે તને તું ઠીક લાગે એમ કર. ત્યાર પછી અર્જુન જાગીને આ કહે છે, આ એની કબૂલાત છે. બસ ત્યાં ગીતા પૂરી થાય છે. પછીના જે 5-7 શ્લોક છે એ સંજયના મોઢાના છે, જે ઘરે રહીને કુરુક્ષેત્રનું યુદ્ધ જોતો હતો સંજય, એના મોઢાના શ્લોક છે. યત્ર પાર્થો ધનુર્ધર યત્રો, પછી છેલ્લો શ્લોક આવે છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધારી અર્જુન છે, ત્યાં નીતિ, ધર્મ અને શુદ્ધ બુદ્ધિ હોય છે એવો મારો મત છે, એમ સંજય કહે છે. ગીતા પૂરી થાય છે ત્યાં. તો આ પ્રસાદી છે, માત્ર આ શ્લોક નથી, પ્રસાદી છે. અંતરમાં કોઈ ઘા લાગે. એક અદ્ભુત ઘટના બની આવી જ, અર્જુનના જેવી જ વાત ગણાય. તમને કહી છે
મૌની બાબાની કથા, આવી જ ઘટના. સાંઈ બાબાના એક શિષ્ય હતા, ઉપાસની બાબા. એના ગુરુની કૃપાથી પરમ જ્ઞાનને પ્રાપ્ત એ પુરુષ, ભગવાને એને જે પ્રસાદી આપી, અંદરથી એ જીવ ઉમંગમાં ફરે અને હૃદયમાં એમ કે મને જે ભગવાને પ્રસાદી આપી છે એ જગતમાં કોઈ જિજ્ઞાસુ મળે એને હું વેચું. તો ગામે ગામ ફરે, સત્સંગ કરે, જિજ્ઞાસુ આવે, ધીરે ધીરે એની કીર્તિ ફેલાઈ કે આવો જ્ઞાની પુરુષ આપણી વચ્ચે છે. અને આ ગામે ગામ રખડતા ફરે એ ઠીક કહેવાય. તો એને મળી કે ગુરુદેવ, અમે આપને એક સ્થાન શોધી બાંધી આપીએ, ત્યાં તમે રહો, અમે આવશું તમારી પાસે. તમે રખડતા ફરો ઠીક નહીં. આશ્રમ બાંધી આપ્યો, ગુરુજીએ નિવાસ કર્યો. એના જ્ઞાનથી આકર્ષાઈ ઘણાએ મુમુક્ષુજનો, ઘણાએ જિજ્ઞાસુઓ ત્યાં પહોંચ્યા. ધીરે ધીરે જમાવડો થતો ગયો. ઘણાકને એમ ઈચ્છા ગુરુદેવની પાસે સવારના આવી અને સાંજે જતા રહીએ, એટલી વારમાં શું મળે, અહીંયા રાત રહેવા મળે એવી વ્યવસ્થા થાય. રાત રહેવાની વ્યવસ્થા જુદી, એકલું રાતેથી પતે નહીં, જમવા જોઈએ. એમ કરીને માણસો ભેગા થાય ને આ આપણે નહીં, કેટલો બધો પરિશ્રમ છે. આ એમ જ થયું. આ બધા પૈસા ક્યાંથી આવ્યા? આમ અજ્ઞાત ધન આવવા માંડ્યું અને ઉપાસની બાબાના આશ્રમમાં 500 વ્યક્તિઓ કાયમ રહી શકે એવી વ્યવસ્થા થઈ. ઓડિટોરિયમ બંધાયું, જેમાં બધા ભેગા બેસીને સત્સંગ થાય. આમાં ઉપાસની બાબા ત્યારે 500 એના શિષ્યો એની પાસે રોજ ધ્યાન સંધ્યા શીખે, સાધના કરે, બધું કરે, અડચણ આવે ગુરુદેવને મળે. રોજનો એવો ક્રમ કે રોજ સાંજે 5 વાગે સભા થાય, સત્સંગ સભા. બધા જ શિષ્યો આવીને ગોઠવાઈ જાય. ગુરુજી આવે, કલાક 2 કલાક સત્સંગનું પ્રવચન સંભળાવે. કોઈ વિષય હોય તો પ્રશ્નો હોય તેના જવાબ આપે અને એમ સભા પૂરી થાય ને પાછા પોતાને કામે વળગે. એ ઘટનામાં એક જુવાન શિષ્ય આવ્યો, 24 વર્ષની ઉંમર, ભણેલો ગણેલો, શાસ્ત્રો વાંચેલા, વિદ્વાન, પણ વાતોડિયો, જબ્બર વાતોડિયો. આશ્રમમાં દાખલ થયો સાધક તરીકે. બીજાની જેમ જ સાધના કરે, ગુરુજીની પાસેથી જ્ઞાન સાંભળે. પણ વધારાના સમયમાં ગુરુજી તો એના પોતાની કુટિયામાં રહેતા હોય, પણ બીજા પછી જે હરતા ફરતા એના જેવા મિત્રો દેખાય ને એને બોલાવીને એની પાસે વાતો કરે, જ્ઞાન સંધ્યાની વાતો. પણ વાતો બીજાને બોલવું ન પડે, એકલો જ બોલે. તો 5-7 મિત્રો સાંભળે, પણ કેટલું સાંભળે એટલે કંટાળે, વળી બીજું ગ્રુપ ગોતે. આમ રોજ ચાલે. એ 500 સાધકોના સમૂહમાં એવી વાત ફેલાઈ, સાલો આ એક વાતોડિયો આવ્યો છે, આપણને રોકી રાખે છે, ખોટી કરે છે, ગુરુજી આને કાંઈ કહેતા નથી. ધીરે ધીરે આ ફરિયાદ ગુરુજીની પાસે પહોંચી કે ગુરુદેવ, એક વાતોડિયો આવ્યો છે, અમને વાતો બહુ કરાવે છે, અમારાથી બીજા કામે થતા નથી. ગુરુજી કશું કહેતા નથી. નષ્ટો મોહ. એક દિવસ આમને આમ 2 વર્ષ નીકળી ગયા, વાતું ચાલુ. એક દિવસ રોજની જેમ સત્સંગ સભા થઈ, શિષ્યો ગોઠવાઈ ગયા. આ વાતોડિયો સૌથી આગળ બેઠો, આ બાજુ થોડાક મિત્રો, આ બાજુ થોડાક મિત્રો, પહેલી પંક્તિમાં બેસી ગયો. પણ હખડો ન રે, ગુરુજી હજી આવ્યા નથી. ઘડીક આમ વાત કરે, બાપા કેમ છો, ફલાણા કેમ છો, ફલાણું દીકરું, એમ ગમે તે વાતનો મુદ્દો ગોતીને બધાને એમ ઈચ્છા કે ગુરુજી આવે છે, શાંત રહો ને યાર. પણ આને કીડો બેહી જ ન હકે. હવે ગુરુજી આવવાના, સત્સંગની સભા એટલે કોઈ બોલે નહીં, પણ સહન કરે જેમ તેમ. એટલામાં ગુરુજી આવ્યા. આ વાતોડિયો આમ નમે, દૂરથી આમ જરાક ત્રાસી નજરે ગુરુજી જોઈ ગયા. અને ગુરુજી મને જોઈ ગયા છે, હું આએ જોઈ ગયો. એને એમ થયું ગુરુજીને પકડાઈ ગયો, હું તો શાંત થઈ ગયો. મનમાં સહેજ અપરાધ ભાવ જાગ્યો કે મને લાગ આવે તો હું મારી સ્થિતિની સ્પષ્ટતા કરું ગુરુજીની પાસેથી. ગુરુજી બેઠા, આસન ઉપર બિરાજમાન થયા. હજી પ્રવચન શરૂ કરે એ પહેલાં મનમાં ચોર વસી ગયેલો એવો આ છોકરો ઊભો થયો. ગુરુદેવ જાણે પોતે જે કંઈ છે એની સ્પષ્ટતા કરવા માટે આ સમય છે
એમ સમજીને એને હાથ જોડી, ગુરુદેવ નમસ્કાર. ત્યાં ગુરુદેવ બોલ્યા, बेटा मैं जानता हूँ इतनी बातें कर रहा है 2 वर्ष से, इतनी बातें कर रहा है, लेकिन कभी किसी की सुनेगा भी? बराबर समय જોઈને આ વચનનો બાણ ઘા કર્યો. कभी किसी की सुनेगा भी? इतनी बातें कर रहा है, बातें कर लेता है सबके साथ, फिर भी कभी किसी की सुनेगा भी? जरा આગ્રહપૂર્વક કોઈ પોતાની અંદરનો જ્ઞાનનો તંતુ સાંધીને આઘા કર્યો. આ છોકરો અવાક થઈ ગયો. શી ખબર એને હૃદયમાં શું થયું, બોલતી બંધ થઈ ગઈ, બેસી ગયો. ગુરુદેવ હજી ઉતાવળા નથી, પ્રવચન શરૂ કરતા નથી, બેઠા છે. એ સૈનિક વાટ જુએ છે, જાણી ગયેલો પુરુષ હવે શું બનશે. 2-4 મિનિટ ગઈ, ધીરે રહીને આ છોકરો ઊભો થયો પાછો. हाथ जोड़ीने कहे छे, गुरुदेव मैं मेरे इस जीवन का अंतिम वाक्य बोल रहा हूँ, आज के बाद कभी नहीं बोलूँगा. आ एक ज वाक्य बोली बेसी गयो અને કાયમને માટે મૌન થઈ ગયો. આટલો બોલકો શી ખબર ગુરુજીએ શેનો પ્રહાર કર્યો, વાણી કહી. એકદમ મૌન 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 મૌન, જિંદગી ભર મૌન રહ્યો. અને માત્ર મૌનના માધ્યમથી પરમ જ્ઞાનને, જેમ નાનકદેવ ગીત ગાઈ ગાઈને જ્ઞાનને પ્રાપ્ત થયા, એમ આ છોકરો માત્ર મૌનના માધ્યમથી, એવું મૌન, કાષ્ઠ જેવું મૌન, ઇન્દ્રિયો મૌન, કાન મૌન, આંખ મૌન, નાક મૌન, સ્પર્શ મૌન, જીભનો સ્વાદ મૌન, બધું જ મૌન થઈ ગયું. જ્યાં એવી સ્થિતિ થઈ, આખું શરીર લાકડા જેવું, તો અંદર ચૈતન્ય જાગી ઉઠ્યું. એ જાણી ગયો કે આ નિર્જીવ દેખાતા શરીરમાં એ પરમ ચૈતન્ય વસે છે, એ હું પોતે છું, માત્ર મૌનથી. અને હજારો શિષ્યો એના થયા, બોલતા નથી. જે કોઈ પ્રશ્ન પૂછે લખીને જવાબ દે છે. 15-20 વર્ષ જતા રહ્યા. ગુરુદેવનો અવાજ કેવો છે એવું જાણવાને ઉત્સુક એના શિષ્યો ગુરુદેવને પ્રાર્થના કરે છે કે ભગવાન, લખીને આપો છો, આટલો પરિશ્રમ બેઠો છો, પ્રભુ એકવાર વાણી કાઢો ને, બોલો ને, અમે સાંભળીએ. અને વાણીની ગંગા વહેશે આટલી અમારે માટે પૂરતી છે. ભગવાન બોલો, તોય બોલતા નથી. નહીં એ નહીં. ઉપાસની બાબાનો પ્રહાર કામ કરી ગયો. 40 વર્ષ જતા રહ્યા. શિષ્યો નવા આવતા જાય, એના ગુરુદેવની આવી ઉચ્ચ સ્થિતિને પારખતા જાય, એનો આશીર્વાદ પ્રાપ્ત કરતા જાય. અનેક શિષ્યો જ્ઞાન પ્રાપ્ત કરતા જાય, પણ મનમાં એક ઝંખના કોઈની પૂરી ન થઈ, તે ગુરુદેવ બોલતા નથી. 40 વર્ષ પછી એ વખતના એની આસપાસના શિષ્યોએ કહ્યું, ભગવાન એકવાર બોલો. 40 વર્ષ પછી એને પ્રયાસ કર્યો, બોલાયું નહીં, અવાજ ન નીકળ્યો. ડૉક્ટરની પાસે લઈ ગયા, તપાસ કરાવી. મારા ગુરુદેવ ભગવાન 40 વર્ષથી બિલકુલ મૌન છે, સ્વરપેટીમાંથી અવાજ નથી નીકળ્યો, ખોંખારો નથી નીકળ્યો, કોઈ તંતુ ધણધણ્યો નથી. હવે શું છે ભગવાન? ડૉક્ટર સાહેબ તપાસ કરો. ડૉક્ટર કહે છે એનું સ્વરયંત્ર ખોટું થઈ ગયું છે, હવે અવાજ નહીં નીકળે. કયો? એ સંતનું નામ, એ જુવાનિયાનું નામ મેહર બાબા. લાખો શિષ્યો આજે હશે, લાખો શિષ્યો આજે, આપણા દેશ કરતાં પરદેશમાં વધારે, લખીને. મૌન શું માધ્યમ છે, આ એનું ઉત્તમ ઉદાહરણ છે. મૌનથી જ્ઞાનની પ્રાપ્તિ થાય ને સાહેબ. શરીર અને એની ઇન્દ્રિયો જે બહુ બોલકી છે, આંખ, કાન, નાક, ત્વચા અને સ્વાદ, 5 કર્મેન્દ્રિયો, એમાં હાથ, પગ અને વાણી, ગુદા ઉપસ્તરને ન ગણીએ. આ 8 ઇન્દ્રિયો જેની અવાક બની જાય, વાક એટલે વાણી, અવાક એટલે નહીં, વાણી નહીં એવી બની જાય, 5 ઇન્દ્રિયો એનું કામ બંધ કરી દે, તો શરીર બિલકુલ બંધ થઈ જશે. અને એ બંધ શરીરમાં એ સાધક પોતે પોતાને જુએ છે. બહાર કોઈ પ્રવૃત્તિ નથી, ઇન્દ્રિયોની કોઈ સક્રિયતા નથી, જગત સાથે કોઈ સંબંધ નથી, આંખ ખુલ્લી છે પણ જોવાતું નથી. એવું બને સાહેબ સચિન?
આંખ ખુલ્લી છે પણ આંખ કશું જુએ નહીં, કાન ખુલ્લા છે, કાન કંઈ સાંભળે નહીં. એ એક અદ્ભુત અવસ્થા. પૂજ્ય મોટા એની આ અવસ્થા હતી. આમ બેસી જાય, આંખ ખુલ્લી, એ આંખ કશું જ જોતી ન હોય, ખુલ્લી આંખ કાંઈ જુએ નહીં. કારણ કે આંખને જોનારી સાચી ઇન્દ્રિય તો અંદર છે. એ ઇન્દ્રિય જ્યારે સક્રિય થાય ત્યારે આંખનું સાધન કામ કરે, પણ અંદરની ઇન્દ્રિય ના પાડે અથવા તો નિષ્ક્રિય થઈ જાય, તેથી આ યંત્ર કામ નથી કરતું. ખુલ્લી આંખ કાંઈ જુએ નહીં. એવો એક ફોટો ત્યાં છે, જોયો તમે? આ એ અવસ્થાનો છે. એટલે સાધનાની દુનિયા એકદમ જગતના વ્યવહાર કરતાં અનેરી દુનિયા છે. એમાં પ્રવેશ કરવો હોય તો ભાવ એક સાધન, એક માર્ગ છે. ભાવની દુનિયા એક સાધન છે, એક માર્ગ છે. માણસ વિચાર કરતાં ભાવથી બધું બંધાઈને રહે છે. એકદમ વિચાર છે, મારે આજે જવું જ છે, જવું જ છે, જવું જ છે, જવું જ છે. ક્યાંક મહેમાન થઈને ગયા, બસ આજે રહેવાની જવું જ છે. તો એ જે ઘરે ગયા છીએ, ઘરના માણસો એમ કે ભગવાન એક દિવસ રોકાઈ જાવ. શેનાથી રોકાયા? વિચારથી નહીં, ભાવથી. કોને બાંધ્યા? ભાવે. બહુ પ્રબળ વસ્તુ છે ભાવ, બહુ પ્રબળ, બહુ પ્રબળ, બળકી વસ્તુ છે. એને ભગવાન વિચારથી નથી બંધાતા, ભાવથી બંધાય છે. ભાવની રમત છૂટી મૂકો, જગતમાં ભાવ વહેંચો, ઘૂંટડે ઘૂંટડે. હા 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 જી, હા હા, આગળ આવો બેટા. આંસુ આવે તો આવવા દેજે, આંસુ રોકતી નહીં. હા હા ભાવ ત્યારે થયો હતો આજે આત્મા તમે મારા ગુરુ મને લાગો છો એમ. અરે વાહ, તો માની લેજે, સંતોષ થઈ જશે. અત્યારે મારો પૂર્ણ થતો ને 9મા ધોરણનું અલ્લડ છોકરી. મોટી બેનનું શું નામ હતું? સુનીતા. આ નાની અને વચ્ચે ટેક છે, વચ્ચે છે એમ કે જરા ઠીક છે તું, હા ઠીકણું તેદી હતી. હા, તો એ ભાવને પાળજે હો. આપણે કાંઈ જોઈતું નથી. ફીલ થયો, તમે કહેશો એમ કરીશ. સમર્પિત થઈ જવું, તમે કહેશો એમ કરીશ. કરીશ એ વચનમ તવ. આની જેમ જ એક સાધિકા લખીને આપી ગઈ અને એના વચન તમને હું સંભળાવીશ. એના વચન અંદરથી કેવો સમર્પિત થયા પછી, જાગ્યા પછી, આ શિબિરમાં આવીને જાગ્યા પછી એના અંતરમાં શું તોફાન રમે છે. જે તન મન ને ધન તમને અર્પણ છે, લખીને આપી ગઈ. તમે માગો, 3 માગો, 3માંથી 1 માગો, હું છું. સ્વીકાર છે બેટા. ભગવાન આંસુ રોકવાના નહીં, આંસુ નહીં રોકવાના. એ પ્રસાદી છે ભગવાનની. કીર્તિ ઓશો લખે છે, भक्ति सूत्र. भक्ति उसके लिए सुलभ है जिसकी आंख में आंसू हो. કીર્તિ વાંચ્યું છે, હું વેદ વાક્ય ગણું છું. ભક્તિ સૂત્રમાં એનું પ્રવચન એમાં વાક્ય આવે છે, ભક્તિ उसके लिए सुलभ है जिसकी आंख में आंसू हो. આ માર્ગમાં ખાતર પાણી ભાવના હોય છે, લાગણીનું બીજ હોય છે, ભક્તિનું વૃક્ષ ઉગે છે અને પરમાત્માની પ્રાપ્તિ એ ફૂલ અને ફળ છે. શરૂઆત આંસુથી થાય. આ ભાવની દુનિયા
એક વિચિત્ર પ્રકારના વિશ્વમાં આપણે રહીએ છીએ. તો ભાવની દુનિયા પૂરી સચવાતી નથી. ઘણીવાર આપણા ભાવ ખળબળી જાય છે અને આપણે ભાવ ખોઈ પણ બેસીએ છીએ. ભાવ જતાય રહે છે. સાચો પ્રેમનો આનંદનો ભાવ જતો રહે, ખોઈ નાખીએ. દિવસો નીકળી જાય, પાછો આવે કે નહીં એનું નક્કી નહીં. વાંઝણી સ્ત્રીની જેમ દશા થઈ જાય છે. તો એવી વખતે શું કરવું? પતંજલિ ઋષિ અને જ્ઞાની પુરુષો 4 માર્ગ બતાવે છે આપણા ભાવની સુરક્ષાને માટે. ભાવ બગડે નહીં, અંદર જાગતા રહીએ એના માટે 4 માર્ગ બતાવે છે. 4 ગુણનો વિકાસ મનુષ્ય જીવન જીવતે જીવતે થઈ જાય. એકલા ન થાય. માણસ દુનિયામાં એકલો જ હોય તો એ કોઈ રાગે નથી ને દ્વેષે નથી, કોઈ ઝઘડો નથી, કોઈ લેતી દેતી નથી, આ મારું નથી, આ તારું નથી. એકલો જ હોય તો. પણ આપણે એકલા નથી. અનેક માણસો આપણી આસપાસ છે. આખી દુનિયા વિશાળ જગત છે. એની વચ્ચે રહી ને આપણા ભાવને અક્ષુણ્ણ રાખવા હોય તો જ્ઞાની પુરુષો 4 ગુણનો વિકાસ થાય એમ કહે છે. ભાવ જગતની સુરક્ષાના ઉપાય. પહેલો ઉપાય છે મૈત્રી ભાવનો વિકાસ. મૈત્રી ભાવ, મિત્રતા નહીં, ફ્રેન્ડશિપ નહીં, ફ્રેન્ડલીનેસ. તમે સાહેબ એનો તફાવત સમજી શકશો. ફ્રેન્ડશિપ નહીં, ફ્રેન્ડલીનેસ. સહેજ સૂક્ષ્મ ફેરફાર છે. મિત્રતા હોય તો દુનિયામાં બધાય મિત્ર નથી હોતા. કોઈ મિત્ર છે એનો અર્થ કે કોઈક શત્રુએ છે અથવા મિત્ર નથી. મિત્રતાના ભાવમાં આ છે કે મારા કોઈક 2-4 મિત્રો છે તો 2-4 જ મિત્રો આખા જીવનમાં જગતમાં, તો બીજા બધા પારકા છે અથવા કોઈક દુશ્મન છે. મિત્રતાના ભાવમાં આ આવે. મારા કેટલાક મિત્ર છે તો કોઈક શત્રુએ છે અથવા કોઈ મિત્ર નથી એવાય છે. પણ મૈત્રી ભાવ એવો ભાવ છે, એનો અર્થ કરવો હોય અર્થ આવો થાય. વ્યાપક પ્રેમ ભાવ. વ્યાપક, જેમ આ બત્તી એનો પ્રકાશ વ્યાપે છે, આપણને જોઈને નથી વ્યાપતો. આપણે જતા રહેશું ને સ્વિચ ઓફ કરવાનું ભૂલી જશું તો એ વ્યાપ્યા કરશે પ્રકાશ. આપણે જતા રહ્યા, ખાલી કરી નાખ્યો હોલ ને સ્વિચ બંધ ના થઈ તો આ પ્રકાશની ટેવ છે, ભાઈ મને તો કહ્યું છે તું વ્યાપ્યા કરજે, કોઈ હોય કે ન હોય. સૂરજ પ્રકાશ વ્યાપ્યા કરે છે, કોઈ હોય કે ન હોય. જ્યાં રણ, જ્યાં મહાસાગર, ત્યાં કોઈ માણસ નથી, ત્યાં પણ એટલો જ સૂર્યપ્રકાશ છે જેટલો અહીંયા. આ જે ઉદાહરણ છે વ્યાપવાનું, એ છે વ્યાપક પ્રેમ ભાવ. કોઈ છે કે નહીં તો એ માણસના મનમાં સદા 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 પ્રેમ ભાવ છલકતો રહે. અને એમાં કોઈ સામું મળે તો પ્રેમ ભાવ છલકીને એના ઉપર છાંટણા પડે. ઓહો હો હો, આવો આવો ભગવાન, સાચા દિલથી આવો આવકાર આપે. એ વ્યાપક પ્રેમ ભાવની નિશાની છે. અંદર પ્રેમ તો ભર્યો જ છે, બીજો કોઈ ભાવ જ નથી. અરે માણસ શું કરવા, પશુ પક્ષીને જુએ તો એટલો જ ભાવ પશુ પક્ષીને. શું તત્વ હશે? સજીવથી છોડીને નિર્જીવની દુનિયામાં પ્રેમ ભાવ પ્રસરી જાય. એક અંગ્રેજ કવિ, એનું નામ હું ભૂલી ગયો છું, એનું અવસાન થઈ ગયું, બહુ જૂની વાત નથી. આ માણસ એટલો બધો સંવેદનશીલ હતો. એના દેશની સંસ્કૃતિ પ્રમાણે જ્યારે ઘરથી બહાર નીકળવાનું થાય ત્યારે ત્યાં એના દેશના સંસ્કૃતિ છે, કોટ પેન્ટ ટાઈ બાંધીને નીકળે ત્યાંના લોકો. આપણે જેમ આ કપડાં પહેરીને નીકળીએ, આ શિષ્ટ ડ્રેસ છે આપણો, તમે પહેરે છે શિષ્ટ ડ્રેસ, એમ ત્યાંનો શિષ્ટ ડ્રેસ છે કોટ પેન્ટ ટાઈ, અંદર શર્ટ. તો કવિ હતા, કબાટમાં એના વોર્ડરોબમાં ઘણા બધા કોટ પેન્ટ ટાઈ લટકે.
જ્યારે એને બહાર જવાનું થાય ને કપડાં બદલે એ પહેલાં કબાટ ખોલી એ કપડાને હાથ જોડીને કહેશે, ભગવાન હું તમને શોભીશ ખરો ને? કપડાને પૂછે, કપડાં ક્યાં સજીવ છે, પણ સજીવ છે એમ સમજીને એની સાથે વાર્તાલાપ કરશે. હું તમને પહેરીશ તો હું તમને શોભીશ. કેમ લાગે છે? આ કેવી સંવેદનશીલતા હશે? આપણે આપણા જોડાને અપમાનજનક સ્થિતિમાં નાખી મૂકીએ, ઉડાડીએ, એક આમ એક આમ. એ જોડાને કાંઈ નથી. આપણે કેવા છીએ પ્રદર્શિત થાય છે, ખરું ને? સંવેદનશીલતા હોય તો મનમાં જોડાનો પગરખાનો એક ગુણ વસે કે જે પગરખા મેં પહેર્યા હતા તેથી મને કોઈ ડર લાગતો નહોતો, કાંટાનો નહીં, કાંકરાનો નહીં, કોઈ ગંદકીનો નહીં. એકદમ સુરક્ષિત હું મને મહેસૂસ કરતો હતો. અંધારું હતું, ચાલીને આવ્યો, મને કાંઈ વાંધો ના આવ્યો. એ બધી હાડ મારા આ પગરખાંએ વેઠી છે, માટે હું એને ઉતરતી વખતે ધન્યવાદ આપું છું. પગરખાંને કાંઈ નથી. તમારામાં કાંઈક નવું ઉગશે, નવું જન્મશે. હાજી, આપ માનો નહીં. જે આસન ઉપર બેસીએ છીએ એનું પ્રભુ તમારી આ સ્થિતિ છે તો મને બેસવા મળે છે. આ આસનને નમસ્કાર. એ સંસ્કાર જૂનો છે, એમાં જરાક દિવ્ય તત્વ ભળેલું છે, પણ કદાચ એ ભૂલી જાઓ, કાઢી નાખો તો આ આસન છે, આપણો ભાર સહન કરે છે, ઉંકાટો કરે છે. એને કોઈ લાગણી નહીં હોય? કોણ કહે છે લાગણી નથી? જડ છે તો જડ જેવી લાગણી છે, ચેતન છે તો ચેતન જેવી લાગણી છે, દેખાતી નથી. એમ જોડાને છે. તો જોડાને એ દ્રષ્ટિથી જોઉં કે તમે હતા મારા પગમાં, મને કોઈ ચિંતા નહોતી. કેટલી મારી સુરક્ષા કરી, મારે બદલે તમે તમામ હાડ મારી વેઠી. ભગવાન તમારો ધન્યવાદ. ઉતારો ત્યારે આ રીતે. તો જોડાને ભલે કાંઈ ન હોય, તમારામાં કાંઈક ઉગશે. એક નવું ભાવ જગત નિર્માણ પામશે, નવું ભાવ જગત નિર્માણ પામશે. તમામ નિર્જીવ સાથે હૃદયમાં ઇન્ટરેક્શન થાય. એક જુવાનને મેં જોયો, એની પાસે ગાડી છે, પણ એને એક નવી ગાડી લેવી છે. મેં એને પૂછ્યું કે નવી ગાડી શું કરવા લેવી છે? અને અમુક જ કંપનીની આ જ ગાડી એને લેવી છે. આટલી બધી ગાડીઓ, આનાથી સારી ગાડીઓ હશે તો ના, આ જ. શું કારણ ભૈયા? બસ હું એમાં બેસું છું, મારાને આ ગાડી વચ્ચે જાણે કંઈક ઇન્ટરેક્શન થાય છે. મને એવું મહેસૂસ થાય છે ગાડી મને કંઈક કહે છે અને હું એને કંઈક કહું છું. એક મુખ આદાન પ્રદાન થયા કરે છે. હું ગાડીમાં બેઠેલો છું, માટે મારે એ ગાડી લેવી છે. નિર્જીવ પદાર્થ ભાવથી ભરેલા કોઈ વ્યક્તિમાં નિર્જીવ ઇન્ટરેક્શન કરી શકે ખરું? ના કરે ને. પણ એને અનુભવ થતો હતો આમાં કાંક છે. આવું તો ઘણું એક ખ્રિસ્તી પાદરી બગીચાની ખૂબ સેવા કરતો. વિયેના શહેર, ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના. બગીચાની પોતાના બાળકને ઉછેરે પ્રેમથી, એવી રીતે બગીચાના ઝાડને, ફૂલને, છોડને ઉછેરે, એની માવજત કરે. એક મોટું ઝાડવું, એને એ કથામાં નામ લખ્યું છે લીંબોઈ. એનો શું અર્થ થાય ખબર નહીં. ત્યાંની ભાષાનું નામ હશે. લીંબોઈ વૃક્ષમાં અમુક જ ઋતુમાં એના ફૂલ આવે. 2-3 મહિના ફૂલ રહે અમુક જ ઋતુમાં. પછી ફૂલ જતા ને પછી પાંદડા જોઈએ, વળી પાછી ઋતુ આવે, ફરીથી ફૂલ આવે. આ એનો ક્રમ એ ઝાડવાનો. તો વર્ષોથી સેવા કરતો એ પાદરી જાણે પોતાના બાળક હોય એવા પ્રેમથી દરેક ફૂલને, છોડને, ઝાડને પંપાળે, એની સાથે વાતો કરે. એક પ્રકારનું ઇન્ટરેક્શન સદા અનુભવે. જાણે મારી સાથે કોઈક બોલે છે એવું અંદરથી ફીલ થયા કરે. આ ઝાડવા મને કાંક કહે છે. આ સાધુ માંદો પડ્યો. એમ લાગ્યું કે હવે બચશે નહીં. ઋતુ એવી કે કોઈ ઝાડમાં, ફૂલમાં, છોડવામાં ફૂલ મળે નહીં એવી ઋતુ. એમાં બીમારી આવી. પોતાની કોટડીમાં સૂતો છે, પોતાના રૂમમાં, અને
ગમે ત્યારે એનો જીવ જાય એની તૈયારી, એ ક્ષણિક વાટ જુએ છે. માણસ આસપાસ એની સેવા કરે છે. આ સાધુ હવે જીવશે ને એમ જાણી ગયા. અને છેલ્લું વાક્ય સાધુ બોલ્યો, કોઈ ઝાડમાં ફૂલ નથી એવી એ ઋતુ. અને જ્યાં એની કોટડી હતી, એની રૂમ હતી, એની બાજુમાં લીંબોઈનું ઝાડ હતું. એની રૂમ ઉપર એ ઝાડ આમ જળંબે મોટું વૃક્ષ, બારી બંધ છે. છેલ્લું વાક્ય સાધુ બોલે છે, જુઓ જુઓ લીંબોઈને ફૂલ આવ્યા. હાથ લાંબો કર્યો, ફૂલ ના આવે એ ઋતુ. જુઓ જુઓ લીંબોઈને ફૂલ આવ્યા છે, સુગંધિત ફૂલ, એની સુવાસ પ્રસરે છે. કોઈએ દોડીને બારી ખોલી, ક્યાંય ફૂલ ન મળે એવી એ ઋતુમાં લીંબોઈમાં ફૂલ જ ફૂલ, અને કેટલાય ફૂલ પવનના ઝાપટામાં તૂટી તૂટી અને સાધુ ઉપર. આખો રૂમ ફૂલથી ભરાઈ ગયો અને સાધુ અવસાન પામ્યા. ધર્મ ગમે તે છે, ભાષા ગમે તે છે, દેશ ગમે તે છે, ભાવ બધે એક હોય છે. અને એ ભાવ જળ ચેતનમાં એક સરખો છે. તીવ્ર ભાવ થાય તો શું જવાબ આપે એનો આ દાખલો છે. તીવ્ર ભાવ. ઋતુ વિનાની ફૂલની વર્ષા થઈ. વ્યાપક પ્રેમ ભાવ કેટલી અસર કરે એ જુઓ. ઋતુ વિના એકદમ લીંબોઈમાં ફૂલ પ્રગટ્યા અને એની વર્ષા થઈ. વ્યાપક મૈત્રી ભાવ આ ઉદાહરણ છે. વ્યાપક મૈત્રી ભાવ. આમાં ઘણા ઉદાહરણ પશુઓના છે, માણસો વચ્ચે છે. એક વ્યક્તિ ક્યાંક રહેતી હોય, રાત્રે એને સપનું આવે, બીજે દિવસે દૂર વસતા પોતાના સ્વજનને ફોન કરે, ઓહો મને રાત્રે સપનું આવ્યું આવું. મૈત્રી ભાવનું ઉદાહરણ છે. આ ગુણ છે એને મૈત્રી ભાવ. અંદરથી કોણ જાણે સંદેશો કોક લઈ ગયો. ઊંઘતા માણસને એનામાં એ સંદેશો પ્રવેશ કરી ગયો. એને એવું જ સપનું આવ્યું, બીજે દિવસે વાતચીત કરે છે. હા, મૈત્રી ભાવ. એક ગજબનો ગુણ છે, પ્રકૃતિમાં વ્યાપક છે આ ગુણ. ઝાડમાં કાપી લ્યો, પાંદડા તોડો, કદી વિરોધ કરે? ખડ ઉગે, ઢોરણ ખાઈ જાય, ખડ વિરોધ કરે? આ મૈત્રી ભાવના સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે. નાનું બાળક એની માને ડાચું ભરાવી લે. માં જરીક ઘણું ડાચું ભરાવે, નવા નવા દાંત આવ્યા હોય, જરા અણિયાળા હોય તો જરીક એમ દુખે, પણ માં ક્રોધ નથી કરતી, એમ કરે. કર્યું છે? વ્યાપક મૈત્રી ભાવ. એ વ્યક્તિ, આપણી સંસારની રીતભાત એવી છે કે મૈત્રી ભાવ કેળવવાના સંજોગ બહુ ઓછા આવે છે. માણસે પોતાના અંતરને આ રીતે ઉજળું કરવું હોય મૈત્રી ભાવથી, તો જરા જાગતા રહેવું પડે. પોતાના અંતરમાંથી મૈત્રી ભાવનો, આ પ્રકૃતિનો એક નિયમ છે. અંદર જે ભાવના હશે એ તમારામાંથી બહાર નીકળશે. અને એ ભાવના, એ વૃત્તિ બહાર ક્યાંક જઈ અનેક ગણી થઈને પાછી આવશે. જો પ્રેમ ભાવ ફેંક્યા કરશો તો બહાર અથડાઈ ગમે ત્યાંથી પ્રેમ ભાવ પાછો ફરીથી 10 ગણો, 100 ગણો, 1000 ગણો થઈને પાછો વરસશે. આવી વ્યક્તિ સદા 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 પ્રફુલ્લ જીવન જીવે તો એની આવી વૃદ્ધિ ક્યાંથી થાય છે? એનો આ પ્રકૃતિનો નિયમ કામ કરે. જો દ્વેષ કે ઈર્ષ્યા ભાવ ફેંક્યા કરો તો આપણે વધુને વધુ દ્વેષીલા થતા જશું. ઘણાય માણસ એવા છે, સારું દેખાય જ નહીં, એકદમ નકારાત્મક, અને જેમ દિવસ જાય એમ વધતા જાય. કારણ શું? કે જે ભાવ એને ફેંક્યો એ પાછો આવ્યો. પ્રેમ ભાવ ફેંક્યો તો પ્રેમ પાછો મળો તો જીવન આનંદિત થઈ જતું. દ્વેષ ભાવ ફેંક્યો તો ખાટું જીવન થઈ ગયું, ખારું થઈ ગયું, દ્વેષીલું થઈ ગયું, ઝેરીલું થઈ ગયું. માણસની ખૂબી છે, શું કરીએ છીએ? પ્રકૃતિ કદી ચૂકતી નથી. સર્કલનો નિયમ છે ત્યાં.
પ્રકૃતિની ગતિ સર્કલને શું કહેવાય? વર્તુળ. વર્તુળાકાર ગતિ છે. પ્રકૃતિની ગતિ વર્તુળાકાર છે. કોઈ સીધી લીટી દેખાય ખરેખર કદી સીધી હોતી નથી. આકાશની ગતિ સીધી નથી. પૃથ્વી બહુ મોટી છે એટલે સીધી દેખાય છે, પણ સીધી નથી, એ વાંકી થતી જાય છે, ગોળાકાર થતી જાય છે. પ્રકૃતિ બધી જ આ રીતે ગોળાકાર નિયમથી વર્તે છે, અને એમાં આપણામાંથી જે પ્રગટીને બહાર નીકળે એ પ્રકૃતિના નિયમ પ્રમાણે સામે અથડાઈને પાછું આવે. શું ફેંકો છો એવું પાછું મળશે. આ નિયમ જરા અંતઃકરણમાં ઉતરી જાય અને આપણે જેમ બીજું બધું યાદ રાખીએ આવું યાદ રહે, આપણું અંતઃકરણ પલટી જશે સાહેબ. મનમાંથી દ્વેષ અને ઈર્ષ્યા કાયમને માટે જતા રહેશે, કાયમને માટે. હા, જય ગંગાને જય જય પૂછું ને કે હા. તું મને પ્રેમ કરો રે એમ. હા. એ મને હું તો બધાને પ્રેમ કરું. સાચો જવાબ છે. મને એમ કેવું પડે હારું કે બધા મને હું તો હું એક વાહ. એક રાજાને 10 રાણીઓ હતી. બ્રિટિશ રાજમાં રજવાડા હતા ને આપણા બ્રિટિશ રાજમાં, એમ એક રાજાને એકાદી રાણીથી તો ચાલે નહીં, 10 રાણીઓ. રાજા વિદેશના પ્રવાસી જતા હતા એકલા. જતાં પહેલાં એની 10 રાણીઓને એને વ્યક્તિગત પૂછ્યું કે હું વિદેશ જાઉં છું, તમારા માટે શું લાવું? તો કોઈએ સોનાના દાગીના માગ્યા, કોઈએ વસ્ત્ર માગ્યું, કોઈ કાંઈ માગ્યું, કોઈ કાંઈ માગ્યું. બધાએ આ મારું લેતા આવજો, આ લેતા આવજો. કોઈ પસંદગી, કોઈ એને ખબર હોય, કોઈ ક્યાંક જોયું હોય કે આ વસ્તુ ત્યાં મળે, અહીંયા નથી તો ત્યાંથી મળે છે, લેતા આવજો ને. એમ રાજાને લિસ્ટ લખાયું. એક રાણી નીકળી, ભગવાન તમારા માટે શું લાવું? રાણી શું કહે છે? તમે પાછા આવો તે. શું માગ્યું? મારે કાંઈ જોઈતું નથી. ગંગા અને નામ શું આ છોકરાનું? શૈલેષ. જવાબ મળી ગયો. કેવી રાણી હશે, કઈ સમજથી જીવતી હશે? તમે પાછા આવો તે, મારે કંઈ જોઈતું નથી. એક એવી રહસ્યમયી દુનિયા છે, માણસમાં વસે છે. એ રહસ્યમય દુનિયાનું જ્યાં બિંદુ છે તો માણસ જિંદગી આખી એને શોધે છે. મારા જીવનમાં કડવાશ કેમ છે, મારા જીવનમાં દુર્ગુણ કેમ છે, હું આવો છું નથી છે, આવું બધું કેમ વસે છે? તો બિંદુ સુધી પહોંચવાની આખી જિંદગી મથામણ કર્યા કરે છે. એને સાધના કહો, જે કહો તે. એ પહોંચે એ પહેલાં સમય પૂરો થઈ જાય છે. એમાં રાણી જેવો જવાબ આપતા આવડે, તમે આવો તે, મારે કંઈ જોઈતું નથી. રાજા નવાઈ પામી ગયા. રાણીને તો અનેક જાતનો લોભ હોય, પણ એને કોઈ લોભ નહીં. તમે આવો એ જ. તમે છો તો બધું જ છે. એક તું જો મિલા સારી દુનિયા મિલી, ફિલ્મનું ગીત છે. પાછા વળી ફિલ્મનું નામ લ્યો છે એમ કોક કહેશે. કોઈને ગાતે આવડે છે? શૈલેષ? એક તું જો મિલા સારી દુનિયા. આગળનું મને ચરણ નથી આવડતું. નથી આવડતું નહીં? કાંઈ વાંધો નહીં. હા, ભગવાન જીવતા છો નહીં? ના દેખાણું. એ કેવું પડ્યું. ભલે, સમય પૂરો થયો. વળી પાછા બપોર પછી મળીએ છીએ. 12 થઈ ગયા. હા, આ બાપુ 11 ના 12 કરી દેવા છે. આ બાપો છે ને એ નોખ છે ને, એ દેવતા એ નોખે. આ દેવતા એ નોખ છે. હું પુરાવો કહેતા હોતો આપું.
હા દેવતાઈ નોખ. તમારામાં બીજું કોણ ભાવણી છો? હા બસ. બીજા કોઈ નહીં. આ દેવતાઈ નોખ. ભલે ભગવાન પાછા હે એ પછાડનું કહેશું. ભલે પ્રભુ. જય ગુરુદેવ ભગવાન. એ તો સારું ને, સારું એ તો ના આવે બહુ મટલ્યો સાહેબ.